સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં ફરી એકવાર હાજર છું નવા વિડીયોની સાથે। તો આજનો ઉપાય તારીખ છે 4 ઓગસ્ટ 2025 અને સોમવારનો દિવસ છે। પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે, અનુરાધા નક્ષત્ર છે, બ્રહ્મયોગ છે। વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને કર્ક રાશિનો સૂર્ય છે। અને અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વહેલી સવારે 7:28 થી 9:16 સુધી છે અને યમઘંટ 10:55 થી 12:33 સુધી છે। આ બંને સમય અશુભ સમય છે। આ શુભ સમયની અંદર કોઈ પણ જાતનું શુભ કાર્ય ન થાય, શુભ યાત્રા ન થાય અને તમારે કોઈ શુભ કાર્ય, શુભ યાત્રા કરવી હોય તો કોઈ સારું મુહૂર્ત, કોઈ સારું ચોઘડિયું લઈને કોઈ શુભ કાર્ય કરવું જોઈએ। તો વાલા મિત્રો, અભિજીત મુહૂર્ત 12:07 થી 12:59 મધ્યમાં છે। આજનો ઉપાય આ વિષયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસતા પહેલા દૂધ દહીંને બેને મિક્સ કરવાનું છે। નાતા પહેલા પોતાના શરીર પર દૂધ અને દહીં લગાવી દેવાનું છે। ત્યાર પછી ચોખ્ખા પાણીએ તમારે સ્નાન કરવાની છૂટ છે। સાબુ, શેમ્પુ તમે લગાડી શકો। સ્નાન થઈ ગયા પછી વસ્ત્ર પહેરી લો ત્યારે એક દૂધનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે। ત્યાર પછી ઘરની બહાર નીકળો ત્યારે 4 ડગલા ઉત્તર દિશા તરફ ચાલવાનું અને ત્યાર પછી તમારે જે દિશામાં જવું હોય તે દિશામાં જવાનું। ભગવાન શિવના મંદિરે જઈ દૂધ પાણીનો અભિષેક કરીને ઓમ શ્રી ચંદ્ર મૌલેશ્વરાય નમઃ આ મંત્ર દ્વારા ભગવાનનો અભિષેક કરવાનો છે। ત્યાર પછી સાયંકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણી રામાયણજીનો પાઠ સંભળાવવાનો છે। રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર પોતાની જ પથારીમાં બેસીને સૂતા પહેલા યથાશક્તિ બોલી જાઓ। આ રેગ્યુલર પ્રયોગ બધાના માટે હતો। જેની જન્મ તારીખ 4 ઓગસ્ટ અને સોમવારના દિવસે આવી છે તેવા મારા મિત્રોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે જ સ્નાન કરવાનું છે। મેં કીધું તે પ્રમાણે કપાળ અને નાભીમાં તિલક કરવાનું છે। મેં કહ્યું તે પ્રમાણે શિવ મંદિરમાં જઈને અભિષેક પણ કરવાનો છે। પરંતુ સાયંકાળે દૂધ અને પૌવા 2 મિક્સ કરી ભગવાનને ધરાવીને નાના બાળકોને વેચવા જોઈએ। જે લોકોની મેરેજ એનિવર્સરી છે તેવા મારા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે અને સ્નાન કર્યા પછી કોઈ ગરીબ વ્યક્તિને એક વ્યક્તિ જમે તેટલું અનાજ દાનમાં આપવાનું છે। સફેદ વસ્ત્ર દાનમાં આપવાનું છે અને સાયંકાળે જમવામાં ખીર બનાવીને પરિવાર સહ જમવાનું છે। જો આટલો જ ઉપાય તમે કરી લેશો, આખું વર્ષ ભગવાનની કૃપા તમારા પર રહેશે, આનંદ સહિત વર્ષ પસાર થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર પણ હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે। દુષ્યંત પાઠક સર્ચ કરીને વિડીયો મેળવી લેજો અને ઉપાય કરજો। આ કોઈ ચમત્કાર નથી। આ ઉપાય કરવાથી ગ્રહો બેલેન્સ થવાના જ છે અને તમને દુઃખ, પીડા, ચિંતા અને સંઘર્ષમાંથી છુટકારો મળશે। પણ વાલા મિત્રો,
આ કામ 24 કલાકમાં નહીં થાય. એના માટે તમારે ધીરજ ધરવી પડે, સતત ઉપાય કરવો પડે. બીજી ખાસ એક વિનંતી, મારા વિડીયોને તમે શેર કરો. જો શેર કરશો, કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જશે, એ ઉપાય કરશે અને ભગવાન એના ઉપર કૃપા કરશે, એનો શ્રેય મને અને તમને મળશે. તો વાલા મિત્રો, બસ આ વિડીયોની અંદર આટલી જ વિનંતી કે મારા વિડીયોને શેર કરો. આપનો મને બહુ જ પ્રેમ મળે છે. બહુ મોટી સંખ્યામાં લોકો મારા વિડીયોને જુએ છે, એ વાતનો મને આનંદ છે. પણ હું પ્રાર્થના કરું છું કે મારા વિડીયોને વધુ ને વધુ શેર કરો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો વિડીયો તમારા મોબાઈલ પર તરત જ દેખાશે. તો આપ સૌ વાલા મિત્રોને બસ આટલી જ વિનંતી. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને, આપના પરિવારને મારા જય સિયારામ.